વર્ષો પહેલાનો પ્રસંગ છે કે આણંદ વિસ્તારના એક ડોક્ટર, બહુ જ સુખી સંપન્ન, સારામાં સારી પ્રેક્ટિસ, પૈસા, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા, એની પ્રોપર્ટી એટલી બધી, બંગલો, સારામાં સારી ગાડી, જ્યાં જાય ત્યાં સાહેબ 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 થાય લાગે. આટલું બધું માન સન્માન મળતું હતું. એના જીવનમાં પ્રશ્ન આવ્યો. પ્રશ્ન શું આવ્યો? એના ઘરે એ વખતે ઇન્કમ ટેક્સની રેડ પડી. રેડ પડી એટલે બધું જે સરકારી કાયદા પ્રમાણે છે એ બધું તપાસ કરી ને બધું એમાં ગેરકાયદેસર હોય કે જે હોય તે એમાં 20 લાખ રૂપિયા એ વખતે, આ તમને વાત કરું છું 1985 ની આસપાસ, 20 લાખ રૂપિયા છે ઇન્કમ ટેક્સ વાળા એ લઈ જાય છે સરકારની તિજોરીમાં. આની પાસે છે એટલી બધી સંપત્તિ હતી, એટલી બધું પ્રોપર્ટી હતી, શેર બજારના ડોક્યુમેન્ટ્સ હતા, સારામાં સારો બંગલો હતો, ગાડી હતી, સારી પ્રેક્ટિસ ચાલતી હતી, પદ હતું, પ્રતિષ્ઠા હતી, પણ આને ડિસ્ટર્બ થઈ ગયા. બીજા એની પાસે કરોડો રૂપિયા છે, તેમ છતાંય એ પોતાના જીવનમાં સાંખ્ય કરી ન શક્યા. બીજા કરોડો રૂપિયાનું સુખ છે, 20 લાખ ગયા, 20 લાખ ગયા, 20 લાખ ગયા. આપણને આશ્ચર્ય થશે, એના આઘાતમાં ને આઘાતમાં ડોક્ટરને છે એટેક આવી ગયો અને ઉપડા. એની સામે જો આપણા હરિભક્તો પ્રભુદાસભાઈ લાલા આફ્રિકા ગયા હતા, શાસ્ત્રી મહારાજના વખતના, અને પછી યોગી મહારાજનો પણ લાભ લીધો, પ્રમુખ સ્વામી મહારાજનો પણ એમણે લાભ લીધો. એમને આફ્રિકા જવાનું થયું. એ વખતે આફ્રિકામાં, યુગાન્ડામાં ઈદી અમીનને સપનું આવ્યું. બધા હોય ને, એને સપનું આવ્યું, જેના હાથમાં કૂચી એની વાત ઊંચી, અને આ તો આફ્રિકાનું રાજ. અને એની અંગત ઈચ્છા પૂરી ન થઈ, એને આપણે અત્યારે સ્પર્શ નથી કરતા, એ અંગત ઈચ્છા પૂરી ન થઈ એટલે એના વેગમાં, એના ક્રોધમાં, એની રીસમાં રિએક્શન શું આવ્યું કે તમામ એશિયનોને છે આફ્રિકાથી નિકાલ કરો, અને એને ફરમાન આપી દીધું. એમાં તો પછી બધા આવી જાય. એમાં ગુજરાતીઓ ઘણા બધા ત્યાં હતા, આપણા ભારતના, ગુજરાતના ઘણા બધા હતા. એ વખતે એમાં આ પ્રભુદાસભાઈ લાલા પણ હતા. એને પણ નીકળવાનું થયું. હવે ચલો તરવામાં ત્યાં આવ્યા ને એટલે પછી બધા કેમ બહુ મોટા ઉપાડે ગઈ હતી ને, ત્યાં એવું સ્ત્રીલિંગ આવે કમાવા. શું કમાઈને આવ્યા? એ વખતે પ્રભુદાસભાઈ લાલા છે કેફથી જવા માટે કે જો હું ધોતિયું અને જબ્બો પહેરીને ગયો હતો અને આ પાટલું અને કોટ પહેરીને આવ્યો છે. હવે આને કોણ દુખી કરી શકે? આ વિચાર એને ક્યાંથી આવ્યો? આ વિચાર એને આપણી આ સત્સંગ સભા, રવિ સભા, શાસ્ત્રીજી મહારાજનો સમાગમ, યોગીજી મહારાજનો સમાગમ, પ્રમુખ સ્વામી મહારાજનો સમાગમ, યોગીજી મહારાજના આજ્ઞાથી દર રવિવારે રવિ સભા ભરતા. જીવનમાં પ્રશ્ન આવવાનો, આ પૃથ્વીમાં જેણે જન્મ લીધો છે બધાને પ્રશ્ન આવશે. આખા વિશ્વના તમામ વ્યક્તિનો, ઓછા વત્તા